નમસ્કાર, હું આઝાદ. જેતપુરમાં સિસ્ટમનો ગેસ નીકળી ગયો કે શું? એસ્મા એક્ટ વચ્ચે સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું મસ્ત મોટું કૌભાંડ. જેતપુરની અંદરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સી આવેલી છે. તેની અંદરમાં ગયા સોમવાર, મતલબ કે હમણાં થોડા દિવસ પહેલાં જે સોમવાર ગયો એ ગયા સોમવારના દિવસે ત્યાં એક રેડ પડી હતી મામલતદારની રેડ પડી હતી. ગેસ રિફિલિંગ કૌભાંડનું જે અહીંયા કામ ચાલુ હતું એની તપાસ માટે થઈ અને ત્યાં રેડ પડી હતી. હવે રેડ પડ્યા પછી મામલતદાર એવું કહે છે કે આ રેડ નીલ ગઈ છે. હવે આપણી પાસે પુરાવા, અને અત્યારે સમગ્ર સોશિયલ મીડિયા ઉપર એવા પુરાવા, બધા વિડીયોઝ ને બધું આવી રહ્યું છે. તો એ બધા પુરાવાને જોતા કે આ રેડ ખરેખર નીલ હોવી જોઈએ નહીં. તમે જો તમે એમ કહો છો કે રેડ નીલ ગઈ છે, તો આ જે કર્મચારી જે કરી રહ્યા છે, શું એ પકોડા તરી રહ્યા છે કે શું કંઈ બીજું કામ કરી રહ્યા છે? તમે એમ કહો છો કે રેડ નીલ ગઈ છે, તો મતલબ તો તમારો એવો જ થયો ને કે કોઈક ને કોઈક અંશે ક્યાંક ને ક્યાંક તમે કોઈ રીતે દબાયેલા હોય, કે પછી કોઈના દ્વારા દબાયેલા હોય, કે કોઈ આ મતલબ કે કોઈ રકમ મળી ગઈ હોય, ચલો આપણે એવું માની લઈએ તમને, કે એનાથી તમે દબાઈ ગયેલા હોય. હવે એક બીજો આપણે રબારિકા ચોકડી પાસે મહાદેવ ગેસ એજન્સીના જે બાટલા જે છે એ એક કારખાનું ટેક્સટાઇલ ઉદ્યોગ છે એની અંદરમાં પડ્યા હતા. હવે એ ગેરકાયદેસર બાટલા હતા. એ ગેરકાયદેસર બાટલા અહીંયાથી પકડ્યા. 96 કે 100ની આસપાસ કંઈક બાટલા હતા, એ બાટલા અહીંયાથી પકડ્યા. હવે તાત્કાલિક એને ગેસ એજન્સીને સીલ કરી અને કારખાનાને પણ સીલ કર્યું, અને બંનેના માલિકોને ધરપકડ કરવાના પણ આદેશો આપ્યા. પણ અહીં આવું કેમ નથી થતું કે આ જે ગેસ એજન્સી છે ને એ ભાજપના નગરસેવકના પરિવારના સભ્યની છે, એટલા માટે અહીંયા કોઈ કાર્યવાહી થઈ રહી નથી. ભાજપના નગરસેવકના પરિવારની હોવાથી અહીંયા કોઈ કાર્યવાહી થઈ રહી નથી, કે પછી મામલતદારશ્રી કે ના સ્ટાફના ખિસ્સા ભરાઈ ગયા હોય એટલા માટે કાર્યવાહી નથી થઈ રહી. આખો અહેવાલ જોવા માટે અમારી સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ YouTube પર જુઓ.